પોર્ટુગીઝો ધર્મ સંકટમાં આવ્યા. એમને ખબર હતી કે અંગ્રેજો કોણ છે ને કેવા છે. એમને એ ખબર હતી કે આમને હળી કરાય, પણ કંઈ ના કરો તો જહાંગીર શું વિચારે તમારા વિશે કે કેમ ભાઈ જતા નથી અંગ્રેજોને બગાડવા. અને માની લો જાઓ તો ખબર જ હતી સર્વિસ પાકી છે. સર્વિસ એટલે એ ભાષામાં સમજી લેવાનું. બંને બાજુ મૂળ મરો તો કોનો હતો? ફિરંગીઓનો. એટલે આ લોકોએ પ્લાન બનાવ્યો ફિરંગીઓએ કે આપણે કામ કરીએ, મીઠી ધમકી મોકલીએ. ધમકીના પ્રકાર હોય મીઠી ધમકી. જો મેળ પડી જાય તો ધમકી મોકલાઈ બોમ્બેથી. ક્યાં? અંગ્રેજોને, કે નીકળી જાઓ. આવું થોડું ચાલે. મુગલ શાસકે તમને પરમિશન નથી આપી તો એની વિરુદ્ધમાં જઈને તમે આ રીતે વ્યાપાર ન કરી શકો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કહેવાય. અને મુગલ શાસકને ખબર પડશે ને જો અમારી મદદ માગશે તો અમારે ના છૂટકે, ભયંકર શબ્દો વાપર્યા, ના છૂટકે તમને કાઢવા પડશે, તમારી ઉપર આક્રમણ કરવું પડશે. પછી ખોટું ના લગાડતા. ધમકી મોકલી. પોર્ટુગીઝોને ખબર જ નથી કે અહીંયા એમની રાહ જોવાઈ રહી છે. જેવી ધમકી મળી એટલે આ લોકો સીધા ક્યાં પહોંચી ગયા ખબર છે? બોમ્બે. કે હા બોલો, શું કહેતા હતા? ગેરકાયદેસર વ્યાપાર, જહાંગીરને ખબર પડે, ના છૂટકે અમારે આક્રમણ કરવું પડશે, તમને બગાડવા પડશે. લો આવી ગયા અમે. બોલો શું હતું? હવે થોડું સોરી ચાલે કે આ તો ખાલી ચેક કરતા હતા કે તમને સંદેશો મળે છે કે કેમ. ના ના, આ તો ખાલી ટેસ્ટિંગ કરતા હતા કે અમારો માણસ ત્યાં આવે છે કે નહીં, મફતનો પગાર નથી લેતો ને, આવું ખાલી અમે ચેક કરતા હતા. આવું કંઈ એક્સક્યુઝ ના ચાલે. કયો નિયમ લાગે? આવ્યા બાદ આવ્યાનો. માર્યા અંગ્રેજોએ બોમ્બે પોર્ટ ઉપર જઈને. કોને? ફિરંગીઓ. ભાન કરી નાખ્યા. સરસ મજાના જે માર્યા છે, મારવામાં પ્રકાર હોય, સરસ મજાના માર્યા. અહીં ધ્યાન રાખજો, લડાઈ કોઈનો પ્રદેશ પચાવી પાડવાની ન હતી, વર્ચસ્વની હતી. તમે ઇતિહાસમાં આને શું કહેશો? બોમ્બેનું યુદ્ધ. ક્યારે થયું? 1610માં. બેટલ ઓફ બોમ્બે કોના કોના વચ્ચે થયું? અંગ્રેજો અને ફિરંગીઓ વચ્ચે, જેમાં અંગ્રેજો શક્તિશાળી સાબિત થયા.